વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। સાથે આવતીકાલે મંદિરમાં સવારે 9 વાગે હવન શરૂ થશે અને 4 વાગે પૂર્ણાહુતિ થશે। સાથે આવતીકાલે મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 કલાક સુધી ખુલ્લું રહે છે। માઈ ભક્તો માતાની ચૂંદડી અને ત્રિફળ અર્પણ કરતા હોય છે। આવતીકાલા આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સાથે મારી ભક્તોને અડચણ ઊભી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વધુમાં મંદિરના મહારાજએ જણાવ્યું કે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે। શારદીય નવરાત્રિનો 7મો દિવસ એટલે કે આજે 7મ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે। ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી, પરંતુ બહુચરાજી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે। અષ્ટમીનો હવન સવારે 9 વાગે શરૂઆત થશે અને 4 વાગ્યાની આસપાસ હવનની પૂર્ણાહુતિ થશે। માતાજીના ભક્તો માતાજીના આ 9 દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ 9 દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદડી અર્પણ કરે છે। મા બાળા બોરચા દરેકની મનોકામના પૂર્ણ કરે છે। આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે 6 કલાકે ખુલી જશે અને રાત્રિના 11 કલાકે બંધ થશે। આખો દિવસ મંદિર ખુલ્લું છે। બહુચરાંબે માત કી જય।